સુરત મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે। ભારતીય જનતા પાર્ટીએ અબ કી બાર 120ના મજબૂત લક્ષ્યાંક સાથે પોતાનું સંકલ્પ પત્ર 2026 જાહેર કર્યું છે। આ મેનિફેસ્ટોમાં ભાજપે સુરતના મતદારોને આધુનિક સુવિધાઓ અને સ્માર્ટ સિટીના સપના સાકાર કરવાનું વચન આપ્યું છે। ખાસ કરીને મધ્યમ વર્ગ અને યુવાનોને આકર્ષવા માટે શિક્ષણ, પરિવહન અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। ભાજપનો દાવો છે કે આ સંકલ્પ પત્ર સુરતને આવનારા 5 વર્ષમાં વૈશ્વિક નકશા પર એક નવી ઓળખ અપાવશે। ભાજપે પોતાના સંકલ્પ પત્રની શરૂઆતમાં જ મતદારો પર વચનોનો વરસાદ કર્યો છે। પક્ષના પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે સુરત છેલ્લા 30 વર્ષથી ભાજપનું ગઢ રહ્યું છે અને આ વિશ્વાસને જાળવી રાખવા માટે ભાજપ દરેક છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડશે। સંકલ્પ પત્રમાં વચન આપવામાં આવ્યું છે કે સુરતને માત્ર ગ્રીન સિટી જ નહીં પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ દેશનું અગ્રેસર શહેર બનાવવામાં આવશે। ભાજપે મતદારોને ખાતરી આપી છે કે સુરતમાં રહેણીકરણીનું સ્તર સુધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટું રોકાણ કરવામાં આવશે। શિક્ષણ ક્ષેત્રે ભાજપે ક્રાંતિકારી જાહેરાત કરી છે। અત્યાર સુધી પાલિકા માત્ર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પર ધ્યાન આપતી હતી, પરંતુ હવે 2026ના સંકલ્પ મુજબ પાલિકા હસ્તકની ઉચ્ચ શિક્ષણ માટેની કોલેજો પણ શરૂ કરવામાં આવશે। આ કોલેજોમાં આધુનિક યુગના વિષયો જેવા કે AI, રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવશે। આનાથી સુરતના સામાન્ય પરિવારના બાળકોને પણ ટેકનિકલ શિક્ષણ ખૂબ જ રાહત દરે મળી શકશે। સુરતીઓ માટે ટ્રાફિક અને પરિવહન હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે। આ સમસ્યાના ઉકેલ માટે ભાજપે વન સિટી વન કાર્ડ, કોમન મોબિલિટી કાર્ડ યોજના અમલમાં મૂકવાનું વચન આપ્યું છે। આ એક કાર્ડની મદદથી નાગરિકો મેટ્રો, BRTS અને સિટી બસમાં મુસાફરી કરી શકશે। અલગ અલગ ટિકિટ લેવાની પળોજળમાંથી મુક્તિ મળશે। આ ઉપરાંત મેટ્રો રેલ પ્રોજેક્ટને 100% ઝડપે પૂર્ણ કરી શહેરના ખૂણે ખૂણે કનેક્ટિવિટી આપવાનું આયોજન છે। ભાજપે જાહેર કર્યું છે કે સુરત મહાનગરપાલિકાના તમામ સરકારી મકાનો અને સુવિધાઓ પર વિશાળ સોલર પ્લાન્ટ્સ નાખવામાં આવશે। સંકલ્પ પત્ર રજૂ કર્યું। આમ જોઈએ તો સુરતમાં દરેકે દરેક પાણી, ડ્રેનેજ, પર્યાવરણ, ટ્રાન્સપોર્ટેશન, આરોગ્ય, શિક્ષણ આ દરેકે દરેક પ્રવૃત્તિઓની ઘણી સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે, એનો અમલ કરવામાં આવ્યો છે। પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સૌથી વધુ રોકાણ કે પ્રોજેક્ટ્સો સુરતને મળી રહ્યા છે। એમાં ખાસ કરીને આપણે જોઈએ તો PM મિત્રા પાર્ક હોય કે 1000 બેડની કામરેજ ખાતે શરૂ થનારી હોસ્પિટલ હોય, 1500 કરોડની હોસ્પિટલ આવેલી છે અને SCR એટલે સ્પેશિયલ ઇકોનોમિક રિજનમાં ભારતના 4 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેમાં આપણા સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એના લીધે સુરતને રોજગારીની સાથે સાથે આર્થિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ થશે અને 2030ની કોમનવેલ્થ ગેમ્સ એ ગેમના ઘણા બધા સ્પોર્ટ્સ સુરતમાં થવાના છે। એ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુરત આખા ગુજરાતમાં સૌથી આગળ રહેશે અને એ માટેની પણ આ આપણા સંકલ્પ પત્રમાં વ્યવસ્થા કરવામાં આવી છે। તાપી નદીના શુદ્ધિકરણ અને સૌંદર્યકરણ માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને કઠોર બ્રિજથી રૂંટ બરાજ સુધી લંબાવવામાં આવશે। ડુમસ બીચના ફેઝ 2ની કામગીરી અને નવા થીમ પાર્ક શહેરના પર્યટનને વેગ આપશે। બીજી તરફ સંસ્કૃતિને જાળવી રાખવા માટે ધાર્મિક તહેવારો પર કતલખાના બંધ રાખવાની પરંપરા ચાલુ રાખવાનું અને જીવદયા માટે કામ કરતી સંસ્થાઓને વિશેષ અનુદાન આપવાનું વચન પણ ભાજપે આપ્યું છે।